નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર જે માર્કેટ હેવી ગેપ અપ ઓપન થયું, બરાબર, પછી ઘણા મિત્રોના લગભગ 10-11 વાગ્યાની આજુબાજુ મને મેસેજ અને કોલ આવ્યા કે સાહેબ અહીંથી પુટ બને, પુટમાં સરસ મજાની હેમર છે તો પુટ બની શકે. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે માર્કેટ આગળના દિવસની રેન્જની ઉપર ઓપન થયું છે. મેં તમને ક્લિયર એવું કીધું હતું કે 24,131ની ઉપર માર્કેટ બુલિશ છે. બીજું ડિરેક્શન એ આપ્યું હતું કે એક 15 મિનિટની કેન્ડલનો હાઈ અને લો માર્ક કરી લેજો. જો એની ઉપર એક કેન્ડલ ક્લોઝ કરી તો માર્કેટ મોસ્ટ ઓફ સેમ ડિરેક્શનમાં જશે, બરાબર. મુવમેન્ટ માર્કેટે નથી આપી એક વસ્તુ અલગ છે, કેમ કે વિક્સ ડાઉન હતો, બરાબર, પણ હંમેશા માર્કેટ એના સ્ટ્રક્ચરને ફોલો કરે છે. આ જગ્યા પરથી સ્પોટ સ્ટ્રક્ચર ચેન્જ નથી કરતું, કોલનું પ્રીમિયમ સ્ટ્રક્ચર ચેન્જ નથી કરતું, તો માત્ર પુટના પ્રીમિયમમાં બોટમ ઉપર હેમર હોવાથી કે બીઓએસ થવાથી ટ્રેડ એક્ટિવ ન કરી શકાય, બરાબર. આ નોલેજ આપણી પાસે હોવું જોઈએ મિત્રો, બરાબર. હંમેશા તમારી પાસે ક્રોસ કન્ફર્મેશન હોવા જોઈએ, તો જ તમે કોઈ ટ્રેડ પરફેક્ટ રીતે પકડી શકશો. એટલે આટલું બુલિશ વાતાવરણની અંદર કોઈ પણ એક સિમ્પલ વસ્તુ સમજાવું મિત્રો કે કોઈ પણનું જે આ પ્રીમિયમ જે છે, આ પ્રીમિયમ અહીંયાથી સેલર આને કેવી રીતે સેલ કરશે મને સમજાવો. મેં તમને એક પેટર્ન સમજાવી છે કે ઉપર જાય, નીચે ગયું, ફરી આ હાઈ બ્રેક નથી કરી શકું, નીચે આવ્યું, ફરી અહીં ઉપર ગયું, ફરી અહીંથી નીચે ક્લોઝ કર્યું, ત્યાં થર્ડ એટેમ્પ ઉપર સેલર વેચશે કોઈ પણ પ્રીમિયમને, ડાયરેક્ટ નહીં વેચી દે ભાઈ, બરાબર. તો કે ફર્સ્ટ એટેમ્પ ઉપર આપણે એવું વિચારીએ કે સેલર અહીંથી વેચી દેશે, એવું મને પોસિબલ દેખાતું નથી. કદાચ એક એટેમ્પ માર્યો હોય કોઈએ તો આ એરિયામાંથી માર્યો છે, તો અહીંયા સ્પેસ નથી. કહેવાનો મારો ભાવાર્થ છે કે આ એરિયામાંથી તમે અહીંયા એક ડાઉન સાઈડનો એટેમ્પ મારો છો, પણ અહીંયા તમારી પાસે સ્પેસ નથી, બરાબર. તો જ્યાં સ્પેસ ન હોય ત્યાં કામ કરી શકાય નહીં ભાઈ, બરાબર. આ મગજમાં ફિટ જ કરી લેવાનું. અહીંયાથી ઉપરનો પણ સ્પેસ નથી, કોઈ અહીંયાથી એન્ટ્રી કરી હોય ને ત્યાં ઉપરનો સ્પેસ નથી, બરાબર. અને જ્યાં સ્પેસ ન હોય ત્યાં માર્કેટથી દૂર થઈ જવાય, બરાબર. કેમ કે આટલું ગેપઅપ પૂરું ઓપન થયા પછી ખેલ પૂરો થઈ જાય છે ભાઈ. અને આ ગેપઅપ ગેપ ડાઉન જે રમે છે, બરાબર, તો એના માટે ઓટીજીની અંદર આપણે એક લાસ્ટ વિડીયો અપલોડ કર્યો છે કે ભાઈ ગેપઅપ ગેપ ડાઉન કેવી રીતે બીટીએસટી આપણે લઈને જવો, બરાબર. એના માટેનો લાસ્ટ વિડીયો છે, બરાબર, એ ઉપયોગી થતો હશે. રીઝન એ છે કે માર્કેટની અંદર અત્યારે હાલની પોઝિશનમાં આ જ વસ્તુ થાય છે. તો આ અને એ જે સેટઅપ છે એની પણ એક્યુરેસી 70% છે ભાઈ, બરાબર. કે તમે રેગ્યુલર એ સેટઅપ ફોલો કરશો તો ક્યારેય તકલીફ પડશે નહીં, બરાબર. આ મસ્ત મજાનું કહીને જ આગલે દિવસે જ કહી દીધું હતું કાલે આને આ થવું છે, બરાબર. એટલે હંમેશા માર્કેટ એના સ્ટ્રક્ચર અને સેટઅપ મુજબ હાલે છે, આ યાદ રાખજો. હવે જોઈ લઈએ આપણે કે ભાઈ કોલના પ્રીમિયમ અને પુટના પ્રીમિયમમાં શું જોવા મળ્યું છે. ફર્સ્ટ 3 કેન્ડલ ક્લોઝ કરીને જ્યારે આ પ્રીમિયમ 19ની નીચે આવી ગયું, ક્લોઝિંગ થઈ ગયું. મને એક કેન્ડલ ફરી પાછી 19ની ઉપર ક્લોઝ બતાવો, બરાબર. ઇન ધ મનીના પ્રીમિયમ હશે તો એની અંદર એક સેટઅપ જોવા મળ્યું હશે. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી આ પ્રીમિયમની અંદર કોઈ સેટઅપ ન દેખાય ને ત્યાં સુધી ઇન ધ મનીમાં પણ જવું રિસ્કી છે, બરાબર. કેમ કે કોઈ પણ સેટઅપ આની અંદર તો બનવું જોઈએ ને, કેમ કે આ સ્ટ્રાઇક પ્રાઇસ જ્યારે સિલેક્ટ કરી હશે ત્યારે પરફેક્ટલી જ કરી હશે મેં, તો સેટઅપ આમાં પણ બનવું જોઈએ, સ્ટ્રક્ચર આમાં પણ બનવું જોઈએ, આમાં સ્ટ્રક્ચર બ્રેક થવું જોઈએ તો આનું સેટઅપ બને. પણ એવું તો કશું આમાં થતું નથી,
બરાબર. એવું આ પ્રીમિયમની અંદર થતું નથી. 131 ઉપર ઓપન થઈ સીધો ટાર્ગેટ આપી દીધો, પુલબેક ફ્રેશ માઇનોર એવો આવ્યો અને એ જ પુલબેક ઉપરથી 20-25 પોઈન્ટ આપ્યા પણ છે. પણ આપણે 25 પોઈન્ટના ટ્રેડ માટે જન્મમાં નથી ભાઈ. બરાબર. આ દિવસે ટ્રેડિંગ ન થાય તો નહીં કરવાનું. આમાં કોઈ ઉતાવળ કરવાની જરૂર જ નથી, કેમ કે આ જગ્યા ઉપરથી તમારી પાસે સ્પેસ અહીંયા સુધીનો જ છે ભાઈ, આનાથી વધારે નથી. તો ભાઈ અહીંયા તમને કન્ફર્મેશન અહીંયાથી આપે છે, તો હવે અહીંયાથી બાકી શું રહે છે? 20 પોઈન્ટ કે 22 પોઈન્ટ. તો 22 પોઈન્ટ માટે ટ્રેડ ન કરાય. એ આટલા ચોપી માર્કેટમાં આટલી મોટી રેન્જ બનાવી હોય ત્યારે કમસે કમ આ રેન્જની બહાર આ પ્રીમિયમ નીકળવું જોઈએ, તો આની અંદર આપણે એટેમ્પ મારી શકીએ. બરાબર. તો આવા માર્કેટમાં જ્યારે બહારનો ઇન્ડિયા વિક્સ, મેં ઘણી વખત સમજાવ્યું છે કે બહારનો ઇન્ડિયા વિક્સ હોય તો પછી હવે એમાં મુવમેન્ટની અપેક્ષા બહુ ઓછી હોય છે. બરાબર. તો સમજદાર મિત્રોને ઈશારો કાફી. બરાબર. બાકી તો 25-25 ટ્રેડ દેખાય છે, તો હવે એનું કાંઈ થાય નહીં મિત્રો. સમજી લ્યો આવતીકાલે શું કરી શકે. નિફ્ટી આ રેન્જમાં છે. બરાબર. લગભગ આખો દિવસ એક કેન્ડલને બાદ કરીએ ને એટલે 24,157 થી લઈ અને 24,224. બરાબર. 60-70 પોઈન્ટની આ રેન્જ છે. જ્યાં સુધી આમાં રહેશે ત્યાં સુધી બાયરનું ભલું થવાનું નથી. યાદ રાખજો. માર્કેટ મોર્નિંગમાં જે બાજુ પણ બ્રેક કરે, મારો એક વ્યૂ કહું છું, એ એક વખત ટ્રેપ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર. જો અપસાઇડ બ્રેક કરશે અને ડાઉન સાઇડનું સેટઅપ મળે તો એક સારો એવો ટાર્ગેટ આ લો સુધીનો આવશે. જો ડાઉન સાઇડ બ્રેક કરે અને ફરી અપસાઇડ નીકળ્યા તો આ હાઈ સુધી પોસિબલ છે અને એનાથી ઉપર 24,297 સુધી આવી શકે. બરાબર. આ યાદ રાખજો. મોર્નિંગમાં જો આ રીતના ડાઉન ઓપન થઈ ગયું, આ એરિયામાંથી બાઉન્સ બેક કર્યું, ક્યાંથી 24,079 ની આજુબાજુથી. બરાબર. તો અહીંયાથી ઉપર સુધીની પોસિબિલિટી છે, અથવા તો 157 આવ્યું નીચે તોડ્યું ફરી આમ ઉપર નીકળ્યું તો અહીંયાથી આપણી પાસે સ્પેસ રહેશે 100 થી 125 પોઈન્ટનું. બરાબર. પણ જો અહીંયા જ ઓપન થઈ ગયું તો પછી અહીંયાથી એક ફેક બ્રેકડાઉનની પોસિબિલિટી ગોતજો તો એ અહીંયા સુધી લઈ આવી શકે. બરાબર. એક સ્ટ્રોંગ બુલિશ આપણે ક્યારે થશું? 297 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી જાય, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે અને સ્પેસ ઓપન થાય તો આપણે 24,381 સુધી પ્લે કરશું. સ્ટ્રોંગ બુલિશ મુવમેન્ટ 381 ઉપર જ આવી શકે, ત્યાં સુધી નહીં. સ્ટ્રોંગ બેયરિશ મુવમેન્ટ આ ઝોનની નીચે જ આવે, 23,824. બરાબર. આ યાદ રાખજો. સોરી મિત્રો. તો ક્લીન વસ્તુ રાખજો. અપસાઇડ માટેનું એક સ્ટ્રોંગ લેવલ કે ભાઈ હેવી ગેપ અપ ઓપન થાય અને 24,381 બ્રેક થઈ જાય તો એક બુલિશ મુવમેન્ટ 583 સુધી આવી શકે આવનાર દિવસોમાં. 464 અને 583. જ્યારે ડાઉન સાઇડ માટે 24,079 બ્રેક થશે તો ફરી પાછું 23,824 દર્શન થઈ શકે. એમાં કોઈ નવીનતા છે નહીં. આ ઝોન મેક ઓર બ્રેક છે, યાદ રાખજો. આની નીચે 400 પોઈન્ટનો ખાડો છે. બરાબર. તો આટલું મગજમાં ક્લિયર રાખજો. બીજી વસ્તુ, પ્રીમિયમની અંદર કોર્સ બાબતે આજે ઘણા મિત્રોના મેસેજ અને કોલ આવ્યા. બરાબર. કે સાહેબ કોર્સ આજે પબ્લિશ થયો નથી. પછી એપ્લિકેશનની જે ટેકનિકલ ટીમ છે તે હાલ સેટરડે સન્ડે હોલિડે હોય છે, જેને કારણે અમુક જે કન્ફ્યુઝન છે એ સોર્ટ આઉટ થઈ શકા નથી. અમારા તરફથી અપડેટ અપાઈ ગયું છે. બરાબર. પણ હવે લોકો કન્ફર્મેશન સેટરડે સન્ડે એટલે મંડેના સવારના 9 વાગ્યા પછી આપણી એપ પર લગભગ લાઈવ થઈ જશે કોર્સ. એટલે આ કન્ફ્યુઝનને કારણે નથી થઈ શક્યું પબ્લિશ. બરાબર. એટલે એક દિવસ હજુ રાહ જોઈ લ્યો, આવતીકાલે થઈ શકે. એક કોલનું પ્રીમિયમ જોઈ લો અને એક પુટનું જોઈ લો. 24,300 કોલ અને 24,100 પુટ.
શું થઈ શકે આમાં, ધ્યાનથી સમજજો. હવે જો ભાઈ, હાલની પોઝિશનમાં આ પ્રીમિયમ જે કોલનું છે, બરાબર, એ જ્યાં સુધી 40 રૂપિયાની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. 40ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે, બરાબર. મોર્નિંગમાં 40ને આમ નીચે બ્રેક કરે અને ફરી આમ કરીને આમ ઉપર નીકળે ને તો આની અંદર પાવર આવી શકે, બરાબર. પહેલો ટાર્ગેટ 66, બીજો 91, બરાબર. આ બે ટાર્ગેટ માટે જઈ શકાય, પણ ક્યાંથી? ડીપથી. તો અહીંથી 2x થઈ જાય. સેકન્ડ 2xની પોસિબિલિટી કે એક વખત અહીંથી આમ ઉપર નીકળે, બરાબર, અને અહીં 15 મિનિટની એક કેન્ડલ ક્લોઝ કરે, ફરી પાછું ડીપ આવે 50-55ની આજુબાજુ, તો અહીંયાથી બાઉન્સ બેક કરી શકે. પેલો ટાર્ગેટ 91 ને બીજો 105, બરાબર. તો અહીંયાથી પણ એક 2x થઈ શકે, પણ નીચે આવે તો. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં હેવી ગેપ અપ ઓપન થાય 91ની આજુબાજુ, અને પછી તમને 80 રૂપિયાની આજુબાજુ, જે ઝોન હું બતાવું ધ્યાનથી સમજજો. આ 80 રૂપિયાની આજુબાજુ આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો 127 અને 157ના ટાર્ગેટ માટે જઈ શકાય. એક બ્લાસ્ટ હીરો 0 મતલબ કે આ ઝોન ઉપરથી કમસે કમ 2x થઈ જશે. એ ઝોન છે જો સપોર્ટ લઈ તો, કે મોર્નિંગમાં જ જો અહીંયા 7 રૂપિયા 8 રૂપિયાની આજુબાજુ આવી જાય, બરાબર, અથવા તો સેકન્ડ સેશનમાં આવે અથવા તો નેક્સ્ટ ડે આવે, બરાબર, ને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય, અથવા તો અહીંયા રેન્જનું બ્રેકડાઉન ને ફરી જો ઉપર નીકળશે ને તો આની અંદર ફર્સ્ટ ટાર્ગેટ 25 અને બીજો 40, આ બે આવી શકે, બરાબર. આ કોલના પ્રીમિયમની વાત છે. પુટના પ્રીમિયમની અંદર જ્યાં સુધી 84ની નીચે છે ત્યાં સુધી નેગેટિવ છે, પણ હાલ જે જગ્યા ઉપર ઊભું છે એ સપોર્ટ છે. હાલ જ્યાં ઊભું છે તે શું છે? સપોર્ટ છે. મોર્નિંગમાં જો આની નીચે ઓપન થાય, ક્યાં? 25-26 રૂપિયા 30 રૂપિયાની આજુબાજુ ક્યાંય પણ, અને જે આ 46 વાળું લેવલ છે એને ઉપર ક્લોઝ કરે ને સાથે સાથે આ ક્લોઝિંગની ઉપર ક્લોઝિંગ આપે ફર્સ્ટ 15 મિનિટ આ રીતે આમ, અને પછી એનું રિટ્રેસમેન્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 84, અને જો આની ઉપર નીકળી જાય 15 મિનિટ અને ફરી એનું એક નાનું એવું રિટ્રેસમેન્ટ આવે તો પુલબેક સાથે 147ના ટાર્ગેટ માટે જઈ શકીએ, અને એની ઉપર પણ 236 લોંગ ટાર્ગેટ જ છે, બરાબર. પણ આપણે અહીંથી કમસે કમ અહીંયા સુધીના લઈ લેશું ને તો પણ કેપિટલ 3x થઈ જશે, બરાબર. તો એક પોસિબિલિટી આ કે નીચે આવે, ઉપર આવીને ઓપન ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો કન્ટિન્યુએશનમાં જઈ શકીએ. સેકન્ડ પોસિબિલિટી કે 84ની ઉપર ક્લોઝ કરે, ફરી એનું પુલબેક આવે આ એરિયામાં, આ એરિયા સુધી પણ આવે તો ઘણું, બરાબર, અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો 147ના ટાર્ગેટ માટે જઈ શકીએ, અને એનાથી ઉપર જાય તો 170 મતલબ કે આ ઝોન, અને એના પછી 236, બરાબર. એક લાસ્ટ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ થોડુંક ગેપઅપ ઓપન થાય માર્કેટ અને આ પ્રીમિયમ 26ની નીચે આવે, અને નીચે આવ્યા પછી આ 26ને ફરી પાછું રિક્લેમ કરે, અથવા તો અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે, બરાબર. તો આ ક્લોઝિંગ એરિયા સુધી આવી શકે ને એનાથી ઉપર જાય તો 84. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રીમિયમ જો ભૂલથી પણ 84ની ઉપર નીકળ્યું તો આની અંદર પાવર આવી શકે, ઇટ્સ પોસિબલ, યાદ રાખજો, બરાબર. પણ સાચવીને હાલજો. જ્યાં સુધી વિક્સ ડાઉન છે ત્યાં સુધી વધારે લોટ સાઇઝથી કામ કરવું રિસ્કી છે, બરાબર. એટલે ઓવર ટ્રેડિંગ ના કરતા બને ત્યાં સુધી 15 મિનિટના કન્ફર્મેશન સાથે કામ કરજો, બરાબર. ને ખ્યાલ ન પડે જ્યાં ત્યાં માર્કેટથી દૂર થઈ જાજો, બરાબર. આ એક સરળ અને સાદો રસ્તો છે. જ્યારે તમને ખ્યાલ ન પડે ત્યારે દૂર થઈ જવાનું. કાલ માર્કેટ ઓપન થશે, કાલે ખ્યાલ પડશે, પછી કરશું. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.